એવા ગાયું ના ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો આજ વાછરડું ભાંભરે ને વલખા મારે રે એ ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો। જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને આ બધી ગાયોના તમે રંગ રૂપ તો તમે જુઓ મારા વાલા। હા દોસ્તો, હું અત્યારે આવી ગયો છું શ્રી વછરાજ ગીર ગૌશાળાની મુલાકાતે। આ બધી ગાવડિયું છે મારા વાલા, એ અત્યારે એમ કહેવાય કે આ વનવગડાની માલિપા ચરી રહી છે। ત્યારે મને એમ થયું કે આ બધી ગાયોના હું તમને દર્શન કરાવું। એવી કદાવર ગાયું છે, એના રંગરૂપ તો તમે જુઓ। હા વાપીની અંદરનું ઉનાટ ગામ ને ભાઈ, પુનાટ, હા પુનાટ ગામની માલિપા આવેલ એમ કહેવાય કે જે આશ્રમ, એની પણ આપણે તમને ડિટેલ આપીશું। અને શ્રી અખંડાનંદ સરસ્વતીજી જે છે એ એ મહારાજ જે છે એમ કહેવાય કે આ ગૌશાળા જે છે એના કરતા ધરતા છે। તો આ બધી ગાયો જે છે અહીંના જે ઘણા બધા નંદી છે, જે ધણકુળ છે, બધાના મારે તમને વ્યવસ્થિત રીતે દર્શન કરાવવા છે। પણ તમે ખાલી આમના કદ કાઠી તો તમે જુઓ। આનું નામ શું છે? ભૈરવનાથ। વાહ ભાઈ વાહ, આ બુલ બરાબર ને, એકદમ શાંત સ્વભાવનો, પણ આમ બીક લાગે આપણને પાસે જતા ભાઈ। દોસ્તો એટલો કદાવર બુલ છે, એનું નામ છે ભૈરવનાથ। તમે જુઓ, ભુવનેશ્વરી બાજુનો। વાહ ભાઈ, હા ભુવનેશ્વરી પીઠ તમે જે કયો દોસ્તો બરાબર છે, આપણે કહીએ ત્યાંનો આ બુલ છે। તમે જોઈ શકો છો આ ગાય, તમે દેખાડું હું આખો બુલ। ઓહો, મારતો નથી ભાઈ, એકદમ શાંત, મારતો નહીં હો મારા વીરા। સરસ સરસ દોસ્તો, આનું કદ કાઠી તમે જુઓ તો તમને ખ્યાલ આવશે। પણ શ્રી વછરાજ ગૌશાળા જે છે દોસ્તો બરાબર છે, એ ગૌશાળાની માલિપા ટોટલ ઘણી બધી ગાયો છે, ઘણા બધા બુલ છે, પણ એક એક ગાયોની જે જ્યાં સાર સંભાળ રાખવામાં આવે છે મારા વાલા, પોતાના સંતાનની માફક જાણે અહીંયા સાધુ સંતો ધ્યાન રાખતા હોય છે એનું। અને આ બધા એના કદ કાઠી, એના શરીર તમે જુઓ, એના રંગરૂપ તમે જુઓ। અને ઘણી બધી ગાયો છે, ઘણી બધી ગાયોના નામ પણ છે, ઘણા બધા એના એમ કહેવાય કે વિશેષતા હું તમને જણાવીશ, તમે ખુદ તમે જોજો। વાહ ભાઈ વાહ, આ બધી ગાયો અત્યારે ચરી રહી છે દોસ્તો। ત્યારે હું એમના શોટ લેવા માટે અહીંયા આવ્યો છું, તમે જોઈ શકો છો। પેલી ગાય ક્યાં ગઈ? આનું નામ શું છે? આનંદી। હે 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 હે, હા બોલો આનંદી। દોસ્તો હું તમને આનંદી બતાવું, આવો તો ભાઈ, આનંદીને આ બાજુ લાવો દોસ્તો। આ ગાય જે છે ને એ ગાય તમે જુઓ, એવી હૃષ્ટપૃષ્ટ આનંદી। ક્યાં ભાગે? જો ભાગી, આનંદી ભાગી, નહીં ઊભી રે ભાઈ। લાવો અહીંયા લાવો ને, અહીંયા લાવો ને દોસ્તો। ઘણી બધી ગાયો છે, એટલી મસ્ત શાંત છે। આખો આશ્રમ જે છે એનો પણ હું તમને વિડીયો બતાવીશ। આશ્રમની માલિપા જે ગાયો માટે જે સુવિધા છે એ પણ હું તમને બતાવીશ। ફિલહાલ આ બધી ગાયો જે છે એ અહીંયા ચરી રહી હતી, તો મને એમ થયું કે હું તમને સારામાં સારી રીતે આ બધી રૂડી રૂપાળી ગાયોનો વિડીયો બતાવું। આ બધી ગાયો તમે જુઓ। આનું નામ શું છે કે નથી? કૃષ્ણા। દોસ્તો આ ગાયનું નામ કૃષ્ણા છે। હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કાઈ, લીધો મણિયા રાખે રોવે કે હોવે હોવે। વાહ, જાણે આ માથું હલાવે છે। ક્યાં ગઈ પેલી આનંદી? આનંદી ભાગે છે દોસ્તો। કાં તો એ મારાથી ભડકે છે, કાં તો મને એમ કે છે તું મારાથી આ ઘર નહીતર તારી ખેર નથી। પણ દોસ્તો સાધુ સંતોના સાનિધ્યમાં જે ગાયો હોય, જે પશુધન હોય મારા વાલા, એનું તો એમ કહેવાય કે જાળવણી કંઈક ઉચ્ચ દરજ્જે થતી હોય, એ તમે જોઈ શકો છો। આ બધી જે ગૌશાળાની ગાયો છે, હજી બીજા પણ ઘણા બધા નાના મોટા વાછરડા વાછરડીઓ છે એ ગૌશાળામાં બાંધેલા છે, એ પણ હું તમને દેખાડીશ। આ ગાયોનું જે ગોબર હોય દોસ્તો, એનામાંથી અનેક જે પ્રોડક્ટ બને છે બરાબર છે, જે ઉત્પાદન જે બધું બને છે વસ્તુઓ, એ પણ એમ કહેવાય કે ઘણી બધી હું તમને દેખાડીશ। ગૌશાળાની માલિપા જે મંદિર છે, સરસ મજાનું આધ્યાત્મનું ધામ છે, એ પણ હું તમને દેખાડીશ દોસ્તો। અને ઘણા બધા દર્દીઓ માટે રોજે રોજ વર્ષોથી એમ કહેવાય કે 60 થી 70 દર્દીઓ માટે રોજ સવાર બપોર સાંજ વિના મૂલ્યે જે એમ કહેવાય કે ટિફિન સેવા અહીંયા ચાલુ છે 2015થી બરાબર છે। એ પણ હું તમને વિશેષપણે વિડીયો દેખાડીશ। ફિલહાલ આ તમે આખી ગાયોના તમે ટૂંકમાં બધી ગાયો જે છે સાથે છે એ બધાના તમે દર્શન કરી લો દોસ્તો। ને ગણા જાંબલી કાબરી ગાય ગોરી ઘેન મુજલી ખેરડી ઘેન ઘોળી રંગી શ્યામળી હોય બાહોડી રોજી સવેડા પઈ આપતી હાવ હોજી ઝીણા ખોબડા માંચિયા સિંગ માથે
ગળે કામરું કંઠમાં ઘંટ વાગે જગાડે મોરડી માત જાગે કવલી ફળીને પવિત્ર કરે છે ભલી બોકડી ભાવ મીઠા ભરે છે કરે ઢીલ તો માકડી સાદ પાડે જુઓ નીલડી દેશ આખો જીવાડે સુણી વાંભને કાન દેતી હિંચોળા વળે વાછરું ઉપર સાંજ વેળા ખડેડે આવમાં દૂધ નથી સમાતા સમુદ્ર સમસદા રેલીતી સુખ દાતા આ દહીં દૂધ ને ઘીની રૂડી ફોર વાળા સુધાની ક્ષમા એ બધા સ્વાદ વાળા પછી ધરા ખેડવા આપતી એ તો પુત્રો સારા કહે ને કેમ ભૂલાય આ તો ગુણ તારા દોસ્તો ઘણી બધી ગાયો જે ભડકે છે હું પાસે જાઉં તો મને મારવા આવે છે પણ હું એને મારવા નહીં દઉં ગાયો કરતા તેજ તો હું દોડીશ જ આવો ભાઈ આ બાજુ આવો પછી આનંદી અને એના સિવાયની બીજી એક ગાય હતી એનું નામ શું હતું હેમા ક્યાં છે લાવો ને અહીંયા કે નહીં આવે દોસ્તો આ બધી ગાયો જે છે આ વનવગડામાં એમ કહેવાય કે અત્યારે ચરી રહી છે ગૌશાળાની બહાર તો મસ્ત મજાનો વિડીયો હું બનાવવા માટે આવ્યો જો આ મારી સામે આવે છે અરે વાહ यही तो चाहिए सबको मेघा ક્યાં છે મેઘાને લાવો ને હેમા તો દોસ્તો આનંદી ગાય છે એકનું નામ આનું નામ શું છે હે વેગડ આ ગાયનું નામ વેગડ છે દોસ્તો અને આમ પણ વછરાજ દાદાના નામ ઉપરથી ગૌશાળા છે એટલે વછરાજ દાદાને વાલી એવી વેગડ તો ગાય ત્યાં હોય જ વેગડ તો ગાયનું નામ હોય જ મારા વાલા તમે જુઓ કેવી હોજી છે એ મારી પાસે વારે વારે આવે છે કે તમે માથે ખંજવાળો મને મજા આવે છે એને પ્રેમ મળતો હોય દોસ્તો તમે જોઈ શકો છો અબોલ જીવ છે પણ લાગણી તો એ નહીં હોય વાહ વાહ સરસ એવી સરસ મજાની ગાયો છે દોસ્તો અને બીજી વસ્તુ કે આ ગાયોનું જે દૂધ જે છે દોસ્તો ગાયોને દોવામાં ક્યારે આવે એની હું તમને માહિતી આપું ગાયોના જે વાછરડીઓ હોય એ સંપૂર્ણપણે એમ કહેવાય કે પોતે એ ગાયોને ધાવી લે સ્તનપાન કરી લે પછી જે દૂધ વધે ત્યારે એ જ રીતે ગાયોને એમ કહેવાય કે દોહવામાં આવે છે એ આ ગૌશાળાની ખાસિયત છે ત્યાર એના પહેલાં મતલબ કે એના વાછરડા કે વાછરડીઓ ધાવે નહીં બરાબર અને કેવી રીતે પાછા પૂરેપૂરા સંપૂર્ણતઃ એ સંતુષ્ટ ના થઈ જાય એમ કહેવાય કે પૂરેપૂરું ધાવી ના લે ત્યાં સિવાય આ કોઈ પણ ગાયોને દોહવામાં આવતી નથી એ મોટી વાત છે દોસ્તો બધી ગાયો જે છે એના વાછરડીઓ સંપૂર્ણ પોતાનું પેટ ભરી લે પછી જ આ ગાયોને દોવામાં આવે છે આ ગૌશાળાની ખાસિયત છે તમે જોઈ શકો છો જાય છે હવે હા નહીં પેલો જે બુલ હતા એ ક્યાં ગયા હા એ તો લેવા જ છે પણ એમ નહીં એને સાઈડમાં લઈ લો ને બે બુલને ઠીક દોસ્તો હવે ગાયો જાય છે મારી સાથે મારા મિત્રો છે આ બધા દ્રશ્ય તમે જુઓ વરસાદ આવ્યો તો એના લીધે અહીંયા થોડુંક કાદવ કીચડ છે પણ ગાયો ભેંસો ને આમાં બહુ મજા આવે કેમ હા આ પેલી ઓહો કેવું છે એક ટાઈમનું 9.5 લીટર દૂધ રાઘવ બુલ જે છે દોસ્તો જે ધણખૂટ એની માં છે તમે જોઈ શકો છો અને આપણે બતાવશું તમને હજુ ગૌશાળાની માલિપા પણ વિશેષપણે તમને આખો વિડીયો હું બતાવીશ ફિલહાલ તમે આ બધા દ્રશ્ય જોઈ શકો છો આપણી ચેનલના માધ્યમથી દોસ્તો બેક ટુ બેક ઘણા બધા વિડીયો હું તમને બતાવીશ આ ગૌશાળાના એવી જબરદસ્ત પ્રવૃત્તિ છે અને અમે અહીંયા ચડી રહ્યા છીએ હા બધું એમ કે કાદવ કીચડ છે પણ અહીંયા મજા આવે ભાઈ આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો અહીંયા કાદવ કીચડ છે પણ અહીંયાથી બધું કોરું છે પણ ત્યાં નથી જાતી એ કઈ એનામાં મજા આવે છે વાહ ભાઈ વાહ કયો લાલ કલરમાં હા આ યમન બુલ છે દોસ્તો જે લાલ કલરમાં જાય ને એ ક્યાંથી આવ્યો કીધું તમે નહીં આપણે જ ગાયનો વાછડો છે અચ્છા એવું છે ભરત બુલ છે અંદર એનો હા વાહ ભાઈ વાહ દોસ્તો ખરેખર આ બધા દુર્લભ દ્રશ્યો છે લાવો એ સાઈડમાં નહીં આવે યમનને સાઈડમાં લઈ લઈ તો દોસ્તો અહીંયા યમન જે છે બુલ બરાબર છે એ બુલ વેચાણ માટે છે તમે લોકો હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશ બરાબર ડિસ્ક્રિપ્શનની માલિપા બધા કોન્ટેક્ટ નંબર છે તમે કોન્ટેક્ટ કરી શકો છો બુલ પણ હું તમને બતાવી દઉં આને એક નંબર ટોપ ક્વોલિટીનો આ બુલ છે દોસ્તો મારશે નહીં ને એકદમ હોજો બુલ છે દોસ્તો આ બુલ જે છે એ વેચાણ માટે છે
બરાબર છે. તો પશુપાલક મિત્રો કોઈ હોય બરાબર છે, એ લોકો મેં જે કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની માલિક આપેલા ત્યાં ચોક્કસ કોન્ટેક્ટ કરે. તમને બતાવી દઈશ અત્યારે તો એ બધાની ભેળો છે, હમણાં હું તમને વ્યવસ્થિત રીતે બતાવી દઈશ એનો સ્પેશિયલ વિડીયો દોસ્તો, એ પણ તમે જોઈ શકશો. આ ડોકમાં ઘૂઘરા છે, આ ગાયનું નામ શું છે? ગીતા. ગીતા મારતી નથી ને દોસ્તો? આ બધી ગાયો તો તમે જુઓ. હા હા, આ બધાના રૂપ તમે જુઓ. એ બોલ આય જ છે ને? શું નામ? રાઘવ? અરે યમન. આ પણ રાઘવ બીજો છે. ક્યાં ભાગી? હાકલ નાખી ઓલા જે ના પાડો ને કે વિડિયો હજી બાકી છે. વાંધો ને ભલે હવે ત્યાં જઈને લઈ લેશું. ગેટ વાળો વિડિયો બાકી છે, મેન જે શૂટ છે. આ ગાય જે છે ભૂતવડ ફાર્મની છે. કઈ? હા દોસ્તો, ભૂતવડ ફાર્મની આ ગાય છે. હું આખી બધા તમને દેખાડીશ વિડીયો. અત્યારે હાકલ નાખી તો બધા હાલતા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, આપણે ગૌશાળાની અંદર જઈને દેખાડશું. ચલો સૈનિકો કદમ કદમ. વાહ ભાઈ વાહ. આના સિંગડા તો જુઓ. કુંડી પેટર્ન કહેવાય. કેવી કુંડી? આ બે કુંડી. હા, વળેલી હોય એટલે. આ ગાય મોટી ઉંમરની વૃદ્ધ ગાય છે. વાહ વાહ દોસ્તો, આશ્રમની અંદર તમે આવશો ભાઈ તો તમે જાણે કોઈ ઋષિમુનિઓના યુગો જૂના આશ્રમમાં આવી ગયા હોય એવું તમને વાતાવરણ જોવા મળશે. એ અહીંનો આવકારો, એ અહીંનો આધ્યાત્મ ભાવ. અને અંદરથી હું તમને વ્યવસ્થિત રીતે ગૌશાળાના પણ દર્શન કરાવીશ દોસ્તો. વિડીયોને અંત સુધી નિહાળ્યો એ બદલ તમારો આભાર, અને બીજા વિડીયો જોતા રહેજો. જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ, અને શ્રી વચ્છરાજ ગીર ગૌશાળા બરાબર, પુનાત ગામ અને વાપી, તો ત્યાં આવેલી આ જબરદસ્ત ગૌશાળા દોસ્તો. શ્રી અખંડાનંદ સરસ્વતીજી મહારાજ જે છે એ આખી ગૌશાળા જે છે એમના કરતા ધરતા છે. આ દોસ્તો બધા આ બળદ છે, અને બાજુમાં બીજા ધણકૂટ છે. બધાના હું તમને એમ કહ્યું કે તમને વ્યવસ્થિત રીતે દર્શન કરાવીશ, પણ આ તમે જોઈ શકો છો. હવે આનું નામ શું છે? નામ નથી રાખ્યું, વાંધો નહીં. હવે આ જે બળદ જે છે ને દોસ્તો, આને આ જન્મથી અંધ છે. આ બળદ જે છે એ જોઈ શકતો નથી, પરંતુ એને હાલવા ચાલવાની કે બીજી ત્રીજી બધી ટ્રેનિંગ અહીંયા આપવામાં આવે છે. તમે જોઈ શકો છો, જન્મથી એ અંધ છે. પણ એ તમે જુઓ દોસ્તો, આ ગૌશાળાની માલિપા આ બળદને પણ એમ કહેવાય કે સારામાં સારી રીતે સાચવવામાં આવ્યો છે. ખરેખર ધન્યતાની વાત છે. અને આવી રીતના આખી ગૌશાળામાં બધી જગ્યાએ આવી રીતના વ્યવસ્થા છે. આ તમે જુઓ લીલું ઘાસ. અને આપણે પૂછ્યું કે ભાઈ પરી બાપુને બરાબર, તો એમણે કીધું કે રોજ 50 મણ જેટલું એમ કહેવાય કે અહીંયા ઘાસ કાપવામાં આવે છે લીલું. તમે જોઈ શકો છો. અને બીજા પણ બુલ. આ બુલનું નામ વનરાજ છે. આનું નામ શું છે? વનરાજ. આ બુલનું નામ વનરાજ છે દોસ્તો. તમે જોઈ શકો છો. મારશે નહીં ને પાછો? એકદમ. આને કદ કાઠી તમે જુઓ, આના રંગરૂપ તમે જુઓ દોસ્તો. વાહ વાહ. અને બીજું આનું નામ? એનું નામ છે કુંદન. 1057 નંબરનો જે બુલ છે એનો આશરો. કેટલો? શું નામ કીધું? કુંદન નામ છે દોસ્તો આ બીજા બુલનું. આ ધણકૂટનું નામ કુંદન છે. અને આનો બાપ 1057 છે. હા, 1057 નંબરનો છે એમ ને? 1057 નંબરના એનો ફાધર છે. હા દોસ્તો, આ તમે જુઓ આના રંગરૂપ અને કદ કાઠી તમે જોઈ શકો છો. આ ગૌશાળાની માલિપા. ખરેખર હું કિલોમીટર કાપી અને અહીંયા આવ્યો છું, પણ ખરેખર મને એમ થાય કે આપણે આનંદ થઈ જાય ભાઈ. એટલા દૂરથી આપણે આવ્યા અને ખરેખર આપણને અહીંયા જે દ્રશ્ય જોવા મળ્યા. હા. આ બોલ તમે જુઓ દોસ્તો. આના કદ તમે જુઓ. અને આ ટેપ મારેલા હોય છે શેના માટે હોય છે? કાન પર. હું બધાને પૂછું છું. અચ્છા દોસ્તો, ગૌશાળાની માલિપા તમે જ્યારે પણ આવો ત્યારે આ બધા દ્રશ્યો તમને જોવા મળશે. વિશેષપણે તમે જ્યારે પણ વાપી કે આસપાસ હોય ત્યારે આ ગામની માલિપા તમે આ જગ્યાએ આવજો. એવી જબરદસ્ત આ ગૌશાળા છે. તમે અહીંયા દર્શન કરજો. આનું નામ છે સારંગ. સારંગ. વાહ ભાઈ વાહ. ફૂટતી મોહરીયા જુવાન છે હો આપણો સારંગ. 10 મહિનાનો સારંગ છે આ ખાલી દોસ્તો. એના કદ કાઠી તમે જુઓ. અને આનું નામ યમન છે. આપણે હા યમન. દોસ્તો, આ યમન જે છે એ વેચાણ માટે છે. આ બુલને તમે જોઈ શકો છો. હા લઈ લો. યમનને આપણે સારામાં સારી રીતે જુઓ દોસ્તો, જોવો છે. અને યમન જે છે બરાબર એ વેચાણ માટે છે. હું તમને એમ કહેવાય કે એના વ્યવસ્થિત રીતે તમને માહિતી પણ આપું. વ્યવસ્થિત રીતે આપણે એને જોઈએ અને બહાર કાઢીને જોઈએ.
યમન. અને અહીંયા જે બુલ છે દોસ્તો, એને શિંગડામાં કંઈક રોગ હતો, એટલે એની સારવાર ચાલે છે. તમે જુઓ એમ ઊભો છે, તમે જોઈ શકો છો. ખાસ કરી આપણે યમનને જોઈએ. દોસ્તો ગૌશાળાની માલિપા એમ કહેવાય કે લીલું ઘાસ હોય તો એનું આવી રીતના કટિંગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. આખી ગૌશાળા જે છે એના હું તમને વિસ્તૃત રીતે દર્શન કરાવવાનો છું, પરંતુ અહીંયા સરસ મજાનું ઘાસ જે છે એ કપાઈ રહ્યું છે. આપણે એ પણ જોઈએ. મશીન દ્વારા ઘાસ કપાય છે. તમે જુઓ લીલું ઘાસ. નામ શું તમારું? અર્જન પરી. પરી બાપુ કે ચાલે. પરી બાપુ. વાહ વાહ. રોજ કેટલું કટિંગ થાય? રોજ હે બાપુ? પરી બાપુ, હા, રોજે રોજ કેટલું ઘાસ કટિંગ કરવાનું હોય? એક ટનની આજુબાજુ. 1 ટન જેટલું ઘાસ એમ કહેવાય કે રોજે રોજ અહીંયા લીલું જે છે દોસ્તો એ કટ કરવાનું હોય છે. અને આપણા પરિબાપુ અને બીજા સાથે મિત્રો તમે જોઈ શકો છો. અને ગૌશાળાની માલિપા અત્યારે ગાયો જે છે આવી ગઈ છે અંદર, એ પણ હું તમને વ્યવસ્થિત રીતે દેખાડીશ. હું ખાલી તમને દોસ્તો બતાવી રહ્યો છું, એકવાર દર્શન કરાવી રહ્યો છું. વિશેષપણે આપણે તમને હજુ બતાવશું વિડીયોમાં. અરે વાહ દોસ્તો, તમે જુઓ આને, આ ક્યારનું દોડાદોડી કરી રહ્યો છે. આનું નામ કંઈ પાડ્યું કે નહીં? યુગ. વાહ ભાઈ વાહ, યુગ. એ યુગ એવું મસ્ત એમ કહેવાય કે રૂડું રૂપાળું વાછરડું છે ભાઈ. ક્યારનું દોડાદોડી કરે. આપણને એમ લાગે જાણે હરણનું બચ્ચું છે. યુગને મારી યાર વાંધો છે, હામું જ નથી જોતું. લે યુગ, યુગ મૂકો તો નીચે, ભાગવા માણસો. જો પકડો 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 પકડો. યુગ 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 યુગ. યુગ ઉભો રહે ને ભાઈ. યુગ ક્યાં જાય છે પણ?